નમસ્કાર દર્શક મિત્રો, સ્વરગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી. અગાઉ ઉત્કર્ષ મઝુમદારની સરસ મજાની મુલાકાત આપણે જાણી માણી અને સાંભળી, અને તમે બહુ સરસ પ્રતિભાવ આપ્યા, કારણ કે ઉત્તમ કલાકાર છે અને સરસ પરફોર્મર છે. પણ ઉત્કર્ષ મઝુમદારના બે મ્યુઝિકલ્સ, માસ્ટર ફૂલમણી અને મારો પિયો ગયો રંગૂન, આ બંને વિના તો એમની મુલાકાત અધૂરી કહેવાય. એટલે આજના આ ભાગ 2માં ઉત્કર્ષ મઝુમદાર પાસેથી સરસ ગીતો પણ સાંભળીશું અને આ બંને નાટકોની જે સર્જન પ્રક્રિયા છે એની પણ વાત સાંભળશું. તો સૌથી પહેલાં તો માસ્ટર ફૂલમણીનું ગીત સાંભળીએ. આ નાટક ચંદ્રકાંત શાહે લખ્યું હતું અને મનોજ શાહે દિગ્દર્શિત અને પ્રોડ્યુસ કર્યું હતું. તો ચાલો આ ગીત માણીએ અને પછી છેવટ સુધી મુલાકાત જોવાનું ચૂકતા નહીં. સુગંધથી કેવું આમ આમ તરબતર થઈ ગયું. ઘડી ભાર માટે તો આમે ગરમીને પણ ભૂલાવી દીધી. હા, હું તમને શું કહું છું? શું કહો છો? હું તમને શું કહું છું? શું કહો છો? તમે થોડી ઘણી હિંમત એકઠી કરી અને એકવાર પૂછી નાખો ને એટલે પત્યું. શું પૂછે? કોને પૂછે? વનલતાને. હા. A man is not complete till he gets married, then he is finished. બરોબર? હા પાડે જુઓ. બરોબર. All men are born free and equal. All men are born free and equal, but some of them get married. આટલું લે ફરી પાછું લગન પુરાણ. અરે ભાઈ, તમને લગ્નનું કોણ પૂછે છે? તમે માટલાનું તો પૂછો, તમારો પરસેવાનો પ્રોબ્લેમ સોલ્વ થાય ને. હા તો પછી બેસો. मोहे पन घट पे नंदलाल छेड़ गयो रे. मोहे पन घट पे नंदलाल छेड़ गयो रे. मोई नाजुक गलैया मोड़ गयो रे. मोहे पन घट पे नंदलाल छेड़ गयो रे. मोहे पन घट पे. નંદિની, મનોજ શાહને પૃથ્વી થિયેટર ફેસ્ટિવલમાં એક નાટક રજૂ કરવાનું આમંત્રણ મળેલું અને એણે નાટક પસંદ કર્યું, માસ્ટર ફૂલમણી. મુંબઈના હોર્નીમેન સર્કલ વિસ્તારમાં, ત્યાં હોર્નીમેન સર્કલ જે ગાર્ડન છે ત્યાં આગળ આ નાટક રજૂ થવાનું હતું. આ નાટક પૂર બહારમાં રિહર્સલમાં ચાલતું હતું અને રિહર્સલ ચોપાટી પર આવેલા બિરલા ક્રીડા કેન્દ્રના એક રૂમમાં અમે કરતા, અને જો પૈસા ખૂટી જાય તો રિહર્સલના પૈસા જે આપવા પડે રૂમ માટેના, તો અમે ચોપાટીની રેત પર રિહર્સલ કરતા. આવી રીતે નાટક તૈયાર થયું અને જ્યારે રજૂ થયું હોર્નીમેન સર્કલમાં, ત્યારે એક આખું અદ્ભુત સરરિયાલિસ્ટિક નાટક લાગતું હતું, કારણ કે પડદા ભૂપેન ખક્કરે ચિતર્યા હતા અને ખુલ્લી હવામાં બગીચામાં આખું આ નાટક ભજવાય. એક આખા જુદા જ પ્રકારનો માહોલ સર્જાયો હતો, અવર્ણનીય હતો. પણ હું તમને રિહર્સલ દરમિયાન એક જે વસ્તુ થઈ એનો એક મજેદાર કિસ્સો બતાવું છું. થયું એવું ને કે હું કિંગ સર્કલ વિસ્તારમાં, એનો જ્યાં બગીચો આવ્યો છે ત્યાં આગળ હું આંટા મારતો હતો. ત્યાં જૂના પુસ્તકો ફૂટપાથ પર વેચાતા હતા. હું એ પુસ્તકોનો રસિયો એટલે હું ત્યાં જાઉં, અવારનવાર જાઉં. ત્યાં અચાનક મારું ધ્યાન એક પુસ્તક પર ગયું. એ પુસ્તકનું નામ હતું ગુજરાતી નાટકોની સારીગમા. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પર આધારિત એના નોટેશન્સ હતા, પશ્ચિમી સંગીતના નહીં. તો એમાં 1898નું મને એક ગીત જડી આવ્યું. એ ગીતના સંગીતકાર હતા પંડિત વાડીલાલ નાયક, જે વાંસદા રાજ્યના રાજ સંગીતકાર હતા. એ ગીત તમારી સામે પેશ કરું છું, જે અમે ફૂલમણીમાં લીધું હતું. શું થયું પ્રિય? તારું મુખારવિંદ કેમ આટલું પડી ગયું? જુઓ ને, કેવી ખરાબ નજર હતી પેલા વિલનની. ચિંતા નહીં કર પ્રિય, તારું મન પ્રસન્નતાથી ભરી દેશે તારો આ રસિયો. એમ કેવી રીતે? સાંભળ. આ રસિયો રસીલ તને પ્રેમે રમાડશે. આ રસિયો રસીલ તને પ્રેમે
રમાડશે, પ્રેમે ઝૂલા પરે ઝૂલાવશે, ઓ ઘેલી પ્રેમે ઝૂલા પરે ઝૂલાવશે, ઓ ઘેલી રસિયો રસીલે તને પ્રેમે રમાડશે. ઓકે, તો ઉત્કર્ષભાઈ આપણે પિયુગ રંગૂન, મારો પિયુગ રંગૂન એની વાત કરીએ. હા, આ મારો પિયુગ રંગૂન જે શેક્સપિયરના ઓલ્સ વેલ ધેટ એન્ડ્સ વેલ નાટક પર આધારિત હતું, એ ગુજરાતી નાટ્ય ઇતિહાસમાં એક અગત્યનું માઇલસ્ટોન તો બની જ ગયું, પણ સાથે સાથે મારા જીવનનું પણ એક અગત્યનું માઇલસ્ટોન બની ગયું હતું. તો વાત કેવી રીતે આ બની કે 2012માં લંડનમાં ઓલિમ્પિક્સનું આયોજન થયું. તો શેક્સપિયર્સ ગ્લોબ થિયેટર જે થેમ્સ નદીના કિનારે છે, આપણું લંડન આવી જાય છે એનાથી થોડું આગળ, તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે પણ એક નાટ્ય મહોત્સવ કરીએ, ઓલિમ્પિક્સ જેવો છે. તો વોટ કુડ બી ધ સબ્જેક્ટ? શેક્સપિયર. તો એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે 37 નાટકો જે છે શેક્સપિયરના, એ વિશ્વની જુદા જુદા દેશો પાસેથી એમની રાષ્ટ્રીય ભાષામાં રજૂ કરાવડાવીએ. એટલે એમણે બધા નિમંત્રણો મોકલવા માંડ્યા અને મળવા લાગ્યા. હિન્દુસ્તાનમાંથી એમણે એક અપવાદ કર્યો, 2 ભાષામાં નાટક લીધા, હિન્દી અને ગુજરાતી. એટલે કોઈ અન્ય ભાષામાં નહીં, એટલે ગુજરાતી માટે આ એક મોટું ગૌરવ ભરી ઘટના કહેવાય. એટલે અમે આ નાટક ત્યાં ભજવ્યું અને 2 શો માટે હતું આખા ફેસ્ટિવલમાં. તો બહુ જ વખણાયું ત્યાં આગળ. અને ગાર્ડિયન ન્યૂઝપેપરે આનો રિવ્યુ કર્યો, ગુજરાતી નાટકનો રિવ્યુ ત્યાંના અગત્યના અખબારમાં આવ્યો, જે બહુ વિરલ ઘટના કહેવાય, ન ભૂતો ન ભવિષ્યથી જેવી. કારણ કે આપણે નાટકો ક્યાંક ભજવતા હોઈએ છીએ, પણ ત્યાંના મુખ્ય અખબારમાં એની નોંધ લેવાતી નથી હોતી. આ તો એની નોંધ લેવાય, બહુ સરસ રીતે લેવાય. પછી એ લોકોને, સંચાલકોને એટલું બધું નાટક ગમી ગયું કે એ લોકોએ 2014માં અમને ફરીથી આમંત્રણ આપ્યું અને 5 શો અમે ત્યાં રજૂ કર્યા. અને છેલ્લા શોમાં તો જુડી ડેન્સ કરીને તખ્તાની અને ફિલ્મની બહુ જાણીતી અભિનેત્રી જે છે, એ આવ્યા હતા એમના પરિવાર સાથે. અને નાટક પતી ગયા પછી અમને મળવા આવ્યા બેકસ્ટેજમાં અને અમારી સાથે ઇમ્પ્રોમ્પ્ટુ જે પાર્ટી થઈ એમાં એમણે કલાકથી વધારે સમય ગાળ્યો અને અમારી જોડે જાત જાતની વાતો કરી. એ બહુ જ અગત્યની વસ્તુ બની ગઈ, અવિસ્મરણીય ઘટના બની ગઈ. પણ ઉત્કર્ષભાઈ, તમે આ ગીતો તો આપણને ઘણા સંભળાવ્યા દર્શકોને, પણ તમે કેટલાક આધુનિક આપણા કવિઓ છે એના ગીતો પણ બહુ સરસ રીતે રજૂ કરો છો. તો કમ્પોઝિશન તમે ક્યારથી શરૂ કર્યું? એ તો બસ હું આઈ થિંક 18-20 નો હતો ત્યારથી મેં સ્વરાંકનો શરૂ કર્યા. એમાં તમને એક સમજાવી દઉં, મારું શરૂઆતનું જે હતું એ, વળાંકે વળાંકે વળી જાય રસ્તો અને ઢાળ પરથી ઢળી જાય રસ્તો, વળાંકે વળાંકે. આ મણિલાલ દેસાઈ રાનેરીનું હતું. પછી રમેશ પારેખનું પણ મેં કર્યું હતું. અને પછી મને વધારે આમ ઉત્સાહ પ્રાપ્ત થયો એ સુરેશ દલાલને લીધે. કારણ કે સુરેશભાઈ મને કહેતા કે ઉત્કર્ષ, તારે કવિતાનું પઠન નહીં કરવાનું, તારે કવિતા ગાઈને રજૂ કરવાની. એટલે હું કવિતાઓ કમ્પોઝ કરતો વધારે થઈ ગયો. કવિ ઋષભ મહેતા, સ્વરાંકન અને સ્વર ઉત્કર્ષ મજુમદાર. ફૂલ ઝલંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને, સૂરજનો સંગાત લઈને, મારે તમને મળવું છે. સાંજ પડ્યાની હાશ લઈને, ઝલમલ તો અજવાસ લઈને,
કોરા સપના સાથ લઈને મારે તમને મળવું છે. ફૂલ ઝરંતો હાથ લઈને તમે કદાચિત ભૂલી ગયા છો કદે પણ કાગળ ઉપર ચિતર્યું તું જળ ખળખળ વહેતું ને તરતી મૂકી તી હોડી સ્થિર ઉભેલી તે હોડીને તરતી કરવા સરસર સરવા ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે. અને આમાં એવું છે કે હું હાર્મોનિયમ પર કમ્પોઝ નથી કરતો. મારા મગજમાં એક કમ્પોઝિશન આવે, હું કવિતા વાંચું અને કમ્પોઝિશન શું છે અને મારા મનમાં એ ગવાવા લાગે. અને પછી હું એને બહુ મોડા વખત પછી મેં રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. એટલે મારા ઘણા બધા કમ્પોઝિશનો તો ખોવાઈ ગયા, યાદ ના રહ્યા. આમાં ઘણી વખત એવું થાય કે હું રાતના કરવા બેસું તો પછી નિશ્ચિંતને ઉઠાડું, મારી પત્નીને, નિશ્ચિંત ये उठ, ये सुन, कैसा है? એટલે ડોકું દોડાવીને કે અચ્છા હે. હું કહે કાલે સવારે મને તું આ કમ્પોઝિશન સંભળાવજે, કારણ કે હું તો ભૂલી ગયો હોઈશ. તો એ મારા પર બહુ ચીડાય કે એક તો તું નબળા 2:30 વાગે રાતના મને ઉઠાડે, પછી નોન ગુજરાતી હું એને ગુજરાતી ગીત સંભળાવે અને યાદ રાખવાનું કે તારું પહેલી કમ્પોઝિશન, તો મને કેવી રીતે યાદ રહે? પણ ગમે તેમ કરીને થતું. અને પછી તો હું હવે ફોન પર રેકોર્ડ કરતો થઈ ગયો. પણ એવી રીતે મને એમણે બહુ જ પ્રોત્સાહન આપ્યું. એટલે એમના અમારે ઘણા બધા કાર્યક્રમો કરતા, ઇમેજની ટૂરે કરતા, એમાં હું દર વખતે નવા નવા ગીતો પ્રસ્તુત કરતો. આઈ થિંક લેખનનો પણ તમારી કંઈક આવી શરૂઆત થઈ. હા, એમાં એવું થયું કે સોનલબેન મને કે ઉત્કર્ષ આપણે બંને સાથે મળીને કોલમ શરૂ કરીએ. એ તો લખતા હતા વર્ષોથી, પણ કે હું એ સ્ત્રી વિષયક લખું છું, મારે બીજા વિષયો ઉપર પણ લખવું છે. પણ સોનલ શુક્લને નામે લખીશ તો એ યોગ્ય નહીં ગણાય, તો હું સોનલ મજુમદારના નામે જ લખીશ, કારણ કે એ મારી મૂળ અટક હતી. હા, તો આપણે બંને સાથે શરૂ કરીએ. મેં કહ્યું કે હા આપણે લખીએ, કારણ કે આપણો ફાંકો તો બહુ હોય ને, કે મારા જેવો લેખક નહીં, મારા જેવો ગાયક નહીં, ના બધું. પણ બધું પાણી મારું ઉતરી ગયું. થયું એવું ને કે એક દિવસ એમણે મને કહ્યું કે ભાઈ આપણી કોલમ શરૂ થઈ ગઈ છે. મેં આ ટાળ્યા કરું 2-1 વર્ષ. તો પછી અચાનક આ કોલમ શરૂ થઈ ગઈ, મને ફોન કરીને જણાવ્યું, તો હું તો સજ્જડ થઈ ગયો. મેં કહ્યું કે આ કેવી રીતે ચાલે? અને આપણા નામ સાથે, અને મેં વાંચ્યું તો ઉત્કર્ષ મજુમદાર અને નીચે સોનલ મજુમદાર. મેં કહ્યું આ વ્યાજબી નથી, તમારું નામ પહેલા હોવું જોઈએ. અને તો મને કહે તને જો આ ખરાબ લાગતું હોય કે તારું નામ પણ કેવી રીતે, તો હવે તો કંઈ થઈ શકે એમ નથી, હવે તો તારે લખવું જ રહ્યું. અને તું નહીં લખે તો મને વાંધો નથી, હવે તો આ જ નામે ચાલશે. પણ મને તો એ ખૂંચે યોગ્ય ન લાગે, તો મને કહે કે તો લખ. મેં કહ્યું ભલે, હવે લખવા બેસું છું. અને લખવા બેઠો, અને નહીં માને 4 દિવસ હું 4-4 કલાક બેઠો ટેબલ પર, પણ હું લખી નહીં શક્યો. હા, મને થાય આમ બોલવાનું કહો એ વિષય પર તો હું 1-1.5 કલાક હમણાં જ બોલી નાખું, પણ લખવા કે આ 700 શબ્દોનો પહેલું જ વાક્ય સૂજે નહીં મને, કે શરૂઆત આમ ચોટદાર હોવું જોઈએ, અથવા ગમે તે એ ચોટદાર ન હોય શરૂઆતમાં તો પણ એક લખવું જોઈએ ને. શરૂઆત જ ન થાય એટલે મને જળજળી આવી ગયા સાચે. એટલે આમ પેલું નથી કહેતો, અતિશયોક્તિ અલંકાર નથી, પણ મને સાચે જ આમ જળજળી આવે, રોઈ પડ્યો. અને મારો બધો અહંકાર ઓગળી ગયો. એક બાજુ મને આમ હતો કે ગુજરાતી ભાષા, કારણ કે મારું વાંચન પણ બહુ સારું, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, અને મને આટલી તકલીફ પડે છે, કોને કહું હું? હા, એટલે પછી લખવા માંડ્યો. મેં કહ્યું કે લખવાનું છે, છોડી નહીં દેવાનું આપણે. હા, યા ઓમ કરીને પડો ફત્તે છે આગે, હે ને? એટલે લખતો ગયો. આજે 30 વર્ષ ઉપર થઈ ગયા અને હું સતત લખતો રહ્યો છું. તમારી કોલમો આવે છે, તમે વાર્તાઓ પણ લખી છે, અને પેલો જર્મનીનો પ્રવાસ વર્ણન તો બહુ સુંદર હતું. હા, એટલે પ્રવાસ વર્ણન પણ તમે લખ્યું. મેં પ્રવાસ વર્ણને લખ્યા છે, ઐતિહાસિક, અમેરિકા ઉપર પણ મોટી સિરીઝ લખેલી, જાતની. હવે આ પણ એક તમારો શોખ થઈ ગયો છે. હા,
ગીતોની રજૂઆત તમારી રમૂજી હોય છે, એ વિશે કહો. મેં નક્કી કર્યું કે ગીત આપણે રૂટલ ગીતો નથી કરવા. એટલે હોય ને કે બધા સૂઈ જાય. એટલે મેં કહ્યું કે મારું ટાર્ગેટ ઓડિયન્સ કયું હતું, કારણ કે આઈ હેવ ડન માય માસ કોમ્યુનિકેશન, એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેં કરેલો સિનેમા, રેડિયો, ટીવી, એડવાન્સ ટીવીમાં. તો અમને હોય કે ટાર્ગેટ ઓડિયન્સ શું, આ તમે કોને માટે કરો છો? તો મેં કહ્યું કે આ મારું ટાર્ગેટ ઓડિયન્સ કયું, તો યંગસ્ટર્સ. એટલે તમે ડાન્સ કરી શકો, નાચી શકો એવા ગીતો કમ્પોઝ કરું. એટલે ગીત અદ્ભુત લેવાના, આપણા બધા જે ખ્યાતનામ કવિઓ હોય એના ગીતો લેવાના અને ઢાળવાના એને પાશ્ચાત્ય સંગીતમાં. રમેશ પારેખનું મેં કહ્યું છે, જિલ્લાહુ પાહુલ દિલામ મેં, જિલ્લાહુ પાહુલ દિલામ મેં. હવે આવે શબ્દ જિલ્લાહુ પાહુલ દિલામ મેં, જિલ્લાહુ પાહુલ દિલામ મેં. હવે આનું કમ્પોઝિશન કેવી રીતે કરો? તો મેં આવી રીતે કર્યું કે જિલ્લાહુ પાહુલ દિલામ મેં, જિલ્લાહુ પાહુલ દિલામ મેં. કાળી અબુનસ જેવી છોકરીએ કહ્યું અને હું ફટિયાક જોઈ રહ્યો સામે. જિલ્લાહુ પાહુલ દિલામ મેં, જિલ્લાહુ પાહુલ દિલામ મેં. દિરારા દીરા દે દિરારા દીરા, દિરારા દીરા દે દિરારા દીરા, દિરારા દીરા દે દિરારા દીરા. પછી આયા છે હે, પછી એવો બીજો એમનો છે, એક કે હુકુરે દિનમાન થયા રે, 5-7 છોકરા જુવાન થયા રે. આનું એ શું કરો? તો મેં આવી રીતે કર્યું, એક કે હુકુરે દિનમાન થયા રે, 5-7 છોકરા જુવાન થયા રે. એક કે હુકુરે દિનમાન થયા રે, 5-7 છોકરા જુવાન થયા રે. મારા બુઢાઓ કરશે ઘૂસફૂસ ફૂસફૂસ, નિશાસાઓ નાખશે, નિશાસાઓ નાખશે, નિશાસાઓ નાખશે, નિશાસાઓ નાખશે. એક હુકુરે દિન માન થયા રે, 5-7 છોકરા જુવાન થયા રે, 5-7 છોકરા જુવાન થયા. દિરારા દી દિરારા, દિરારા દી દિરારા, કમ ઓન બેબી, દી દિરારા, દિરારા દી દિરારા, દિરારા. તો જોયું છો ને, જુવાન છો એટલે જુવાન જ લાગે. અને મેં હા, અને મેં જોયું છે કે હું આ ભાઈદાસમાં પણ કાર્યક્રમ કરું ઇમેજ તરફી, કે સુરત, બરોડા, વલસાડ, ગમે ત્યાં ઇમેજના કાર્યક્રમોમાં, તો યંગસ્ટર્સોને તો ગમે જ, પણ 70 વર્ષના 80 વર્ષના જે બહેનો હોય, હા, એમને પણ આવા ગીતો ગમતા હતા, કારણ કે જુદી રીતે રજૂ થાય. અને હું બેસીને કિતાબ હાથમાં લઈને ચોપડી લઈને વાંચું નહીં, મને બધા કંઠસ્થ હોય અને હું પ્રસ્તુતિ કરું, ઊભા ઊભા નાચતા કાઢતા, હા, અને ઓડિયન્સમાં પણ જાઉં, એમની જોડે ડાન્સ પણ કરું. અને એવું નહીં કે કોઈ સુંદર છોકરીને લઈને, હું 80 વર્ષના બહેનો એમને પણ ઊભા કરું, કોઈ ભાઈને પણ ઊભા કરું અને એમની સાથે, કારણ કે બધાને નાચવાનો ને ગમે જ. એક કહેવત પણ છે આફ્રિકન, ઇફ યુ કેન ટોક યુ કેન સિંગ, ઇફ યુ કેન વોક યુ કેન ડાન્સ. એટલે તમે આ જોશો ને તો આ બહુ સ્વાભાવિક છે. હા, પણ તમે જે આ યંગસ્ટર્સની વાત કરીને, એક આ છેલ્લો પ્રશ્ન છે કે તમે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય થિયેટરમાં કામ કર્યું છે અને દેશ પરદેશમાં શોઝ કર્યા છે, તો આ ત્રણેયના ઓડિયન્સમાં શું ફરક છે એ જણાવો અને એક છેલ્લે એક મેસેજ આપી દેજો જે અભિનેતા બનવા માંગતા હોય. પાયાનો ફરક એ છે કે ગુજરાતી નાટકમાં કમનસીબે 40-45 થી નીચેના વર્ગના કોઈ આવતા નથી, એટલે યુવાનો તમને બહુ ઓછા જોવા મળે. હા, ચાલે પ્રાયોગિક હોય, એક્સપેરિમેન્ટલ હોય, ગમે ત્યાં કરતા હો. જ્યારે હિન્દી અને અંગ્રેજીમાં યંગસ્ટર્સ વધારે આવે, ખાસ કરીને અંગ્રેજીમાં. એટલે ગુજરાતી યંગસ્ટર્સ પણ અંગ્રેજી નાટક જોવા આવતું હોય, હા, પણ આવે પછી મને મળે, એક્સલન્ટ, યુ આર વેરી ગુડ. એટલે થેન્ક યુ. પછી ખબર પડે શું કરો છો, નામ પૂછું હું કે ગુજરાતી છે, કે તમે ગુજરાતી નાટકો જુઓ? નો, સોરી, વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, વી ડોન્ટ લાઈક ઇટ, અમને નથી આવડતી ભાષા. એવું એ કે, હા, એટલે આપણને દુઃખ થાય. પણ આ પરિસ્થિતિ સર્જાઈ છે. હા, નાટક ઉમદાથી ઉમદા તમે નાટક કરો ગુજરાતીમાં, પણ તમને યુવા વર્ગ નથી મળતો, એ તો હવે હકીકત થઈ ગઈ છે. એટલે એને પાછો લાવવા માટે શું કરવું એ સમજાતું નથી. અને એવું નથી કે હવે ઘોડાઓ ભાગી ગયા છે
અને હવે આપણે એ ઘોડાર બંધ કરવાની પેરવી કરીએ છીએ કે ભાગી ન જાય. એ તો ઓલરેડી ભાગી રસ્તો જાય, શોધવો પડે. રસ્તો શોધવો પડે. અને બેઝિકલી હું તો હંમેશા માનું કે ઘરમાં વાતાવરણ આપો બાળકોને. અને હું તમને કહું એક મજાની વાત, એટલે એક દુઃખ ભરી વાત છે, મજાની નહીં. એક ગુજરાતી નાટકની ટૂર હતી, અમે જતા હતા બહારગામ બસમાં. તો મારી સાથે અમારી એક સહકલાકાર હતી, યંગ હતી, કોલેજનું ભણતર એને પૂરું કર્યું હશે. પછી બધા કહે ને ઉત્કર્ષભાઈ ગીત હો જાય, એટલે મેં એક સંદીપ ભાટિયાનું એક આ ગીત મારું કમ્પોઝિશન જે છે એ મેં ગાયું. આખું ચોમાસું તે ટીટા આખું ચોમાસું તે મોકલ્યું ટપાલ માન પરબીડિયું ગયું ઘેર વલ્લે. આખું ચોમાસું તે મોકલ્યું ટપાલ માન પરબીડિયું ગયું ઘેર વલ્લે. હવે મારું ભીંજાવું ચડ્યું છે ટલ્લે, હવે મારું ભીંજાવું ચડ્યું છે ટલ્લે. હું અંતરો ગાઉં એ પહેલા એ મારી સામે જ બેઠેલી, એને મેં હાવભાવ જોયા ને ગીત અટકાવી દીધું. એના હાવભાવ પરથી એવું લાગ્યું કે એને આ મજા ના આવી. હા, એટલે મેં કહ્યું કે શું થયું, મજા નહીં આવી? તો મને કહે કે અંકલ મને સમજાયું જ નહીં. ગુજરાતી છે, ગુજરાતી નાટકમાં કામ કરે છે, હા, અને એને આ સમજાવ્યું. મેં કહ્યું શું નહીં સમજાયું? આખું ચોમાસું તે મોકલ્યું ટપાલમાં. તો મને કે ટપાલ શબ્દ મને ખબર નથી, પરબીડિયું ખબર નથી, ઘેરવલ્લે શું ખબર નથી, ટલ્લે શું એ ખબર નથી. તો હવે એના માટે શબ્દો બદલવાના કે શું કરવાનું? બદલવાની. એટલે આજે થાય ને, એટલે હું તો હંમેશા કહેતો હતો કે તમે માધ્યમ કોઈ પણ રાખો, તમે ફ્રેન્ચ માધ્યમમાં ભણો, તમિળમાં ભણો, કે ચાઇનીઝમાં ભણો, કે કોરિયનમાં ભણો. આજકાલ કોરિયનનું બહુ ચાલ્યું છે. કોઈ પણ માધ્યમમાં ભણો, હા હા, એનો વાંધો નથી. પણ આપણી માતૃભાષા શું કામ વિચારો છો? એ તો તમને મફત જ મળે છે ને ઘરમાં. પણ મા બાપનો મૂળ મા બાપનો વાંક છે, કારણ કે બોલે નહીં, નો ડોન્ટ ડુ ધેટ, નો ધેટ્સ નોટ ગુડ. હા, અને જો પેલી કાવ આવે છે એ તને પછી છે ને એટેક કરશે. હા, અને પછી મને મારા એક મિત્રએ કહ્યું હતું કે ઉત્કર્ષ, મેં મારી દીકરીને અંગ્રેજી માધ્યમમાં મૂકી કે આગળ જે ભવિષ્ય અંગ્રેજી માધ્યમમાં છે, અને મારે શરૂઆતથી ટક્કર થઈ ગઈ. કારણ કે એ આવી, મેં એને કહ્યું કે જો તો પૂનમનો ચંદ્ર કેવો પ્રકાશે છે, હા સરસ લાગે છે. તો મને કહે કે નો પાપા, ઇટ્સ નોટ ચંદ્ર, ઇટ્સ મૂન. હું કહું કે ના ચંદ્ર, એ કે મૂન. ગુજરાતીમાં બસ નો ઇટ્સ મૂન. એટલે આ જ પ્રોબ્લેમ છે કે ઘરમાં એટલે તમારે, એટલે બીજું જે થયું છે, એટલે જનરેશન ગેપ વધતો ચાલ્યો છે, એનું કારણ પણ આ જ. કારણ કે મા બાપો ગુજરાતીમાં સપના જોય અને બાળક અંગ્રેજીમાં સપના જોતો થઈ ગયો છે. એટલે ખાઈ જે છે એ પહોળી ને પહોળી થતી જાય છે. એને નિવારવા શું કરું કે આ તમે બીજી ભાષા શીખો છો પૈસા આપીને, તો આ તો શીખો. તરીકે આ ગીત છે એમનું, ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. મજા નહીં આવી ને તમને? હા, આ કવિતામાં. હા, હવે જો હું આવી રીતે બોલું, ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. તો મને કહે કે આ અમને ગમ્યું, તો લાગે છે આ કવિતા જેવું છે. મેં કહ્યું કે હવે આને હું ગાઈને પ્રસ્તુત કરું છું. ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખો ને કેમ રે ભૂલાવવું. ફાગણની ઝાળ ઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. આ ઉદય મઝુમદાર, એટલે મારા નાના ભાઈની. હા, હવે મસ્તીમાં કહું છું કે તું મારો નાનો ભાઈ છું, તારો મોટો ભાઈ છું. લોકો પણ માને છે. હા, અને મારા પિતાજી તો કહેતા કે મને તો એ ગમે છે, અને એ પણ કે શું કાકા, તો ચાલુ રાખો તમે, કે તમારો જ દીકરો છું એમ. એવી રીતે આંખોને, અને તમે નહીં માનો એનું અદ્ભુત સ્વરાંકન છે. અને જુઓ ને તમે,
સૂકી વેળા એટલે તમને લાગે સૂકાપણાનો અહેસાસ થાય તમને. હા, ઉચ્ચારો અને ઉચ્ચારો, પ્રમાણે સ્પષ્ટ ઉચ્ચારો અને તમારા ભાવ પ્રગટ થાય અને કાગનું બેસવું ને ડાળનું પડવું એ જ ક્ષણે વરસાદ પડ્યો. એટલે છોકરાઓને તો આમ ગજબનો આનંદ આવી ગયો કે આ તમારે જે આ રમેશ પારેખ, મેં કહ્યું આ મારા ગીતથી નહીં, આ રમેશ પારેખના ગીતને લીધે વરસાદ પડ્યો છે. એટલે આ બધું અગત્યનું છે. એક વાક્યમાં ખાલી આપણા યુવાન જે મિત્રો કલાકાર બનવા કે એક્ટર બનવા ઈચ્છે છે એમના માટે એક નાનકડી એક ટીપ આપી દો. મેં અગાઉ જેમ કહું ને, જેમ આપણે પેટની આગ આપણને અત્યંત ભૂખ હોય એટલે આપણને ખાવા માટે મજબૂર કરે ને, આ સખત ભૂખ લાગી છે, અગન બળે છે, અગન મને ખાવા આપ, ખાવા આપ માં, એવું આપણે કહીએ છીએ. એમ આપણા ધ્યેય પ્રાપ્તિ માટેની પણ અંદરની જે આગ જે છે ને એ સતત જ્વલનશીલ હોવી જોઈએ, સતત પ્રજ્વલિત હોવી જોઈએ. એ જેટલી વધારે બળતી હશે ને એટલું તમને કરવાનું મન થશે અને એચીવ કરવાનું મન થશે. અને કોઈ તમને એમ કહે ને કે તમે આ નહીં કરી શકો, યુ વોન્ટ બી એબલ ટુ એચીવ ઇટ, તો એને કહેવાનું થેન્ક યુ બટ આઈ વિલ ડુ ઇટ. અને આપણે સતત પ્રયત્ન કરવાનું, કારણ કે પ્રયત્ન કરવાથી જ બધું પ્રાપ્ત થાય છે. એટલે પોઝિટિવ થિંક. કોઈ વિકલ્પ નથી. એક વાક્ય હતું ને, સૂત્ર હતું, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હા, એટલે ના હું આમ રાહ જોઈશ, મને આમ કલ્પના મળશે, પ્રેરણા મળશે, એ બધું ખોટું છે. આપણે સતત કરતા રહેવાનું. અને અમે હું તમને કહી દઉં, યંગસ્ટર્સ જે એક્ટર બનવા માંગતા હોય કે ભાઈ અમને કોઈ ચાન્સ નથી આપતું, તમને કોઈ ચાન્સ શું કામ આપે જ્યારે તમે તમારી જાતને ચાન્સ નથી આપતા? તો એક સીધું સાદું કામ છે, તમે ઉત્તમ કવિતાઓનું ચયન કરતા જાઓ, વાંચતા જાઓ, એમાંથી તમને ઉત્તમ કવિતાઓ મળતી જશે. દર અઠવાડિયે એક કવિતા યાદ કરી લેવાની. હા, એટલે આ યાદ કરશો તો વર્ષને અંતે તમારી પાસે 52 અઠવાડિયા છે, તો 52 નહીં તો કમસે કમ 30-40 કવિતાઓ તો મળશે જે તમને યાદ રહી ગઈ હોય. અને આ તમે સરસ રીતે એનું પઠન કરશો તો તમારા ઉચ્ચારો સુધરશે, તમારી યાદદાસ્ત સુધરશે, એમાં તાલ, સુર બધું જ હોય છે. એટલે તમને એની સમજણ પણ આવી જશે, શબ્દો નવા નવા પણ સમજાઈ જશે. અને મોટામાં મોટી વસ્તુ એ છે કે આ તમે સરસ રીતે પઠન કરતા હશો ને તો તમે નાના મોટા મેળાવડામાં કે કોઈ પણ જગ્યાએ આ કવિતાનો કાર્યક્રમ કરી શકશો. એક વસ્તુ યાદ રાખજો, કોઈ તમારો વિકાસ રૂંધી શકે નહીં સિવાય કે તમે. બહુ સાચી વાત છે ને? યસ યસ. તો મિત્રો, માસ્ટર ફૂલમણીના જ એક સરસ મજાના ગીતથી સમાપન કરીએ. થેન્ક યુ વન્સ અગેન. સાયબો મારો ગુલાબનો છો, વેલી હું તો લવંગની, સાયબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની, ઉભા જીવનમાં જોડાજો, પાંખો જેવી પતંગની, સાયબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની, પાંખો જેવી પતંગની, મંજરી જેવી વસંતની. એ વાત, ચાલો ત્યારે આવજો. મજા આવી ગઈ? તમને પણ મજા આવે એવું માનવું છું. બિલકુલ, ખૂબ મજા આવી હશે. અને મિત્રો, સ્વર ગુર્જરી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. એપિસોડ ગમ્યો હોય તો તમારા મિત્રો અને સ્વજનો સુધી જરૂર પહોંચાડજો. થેન્ક યુ.